દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। લોકસભા ચૂંટણીની તૈયારીઓ ભાજપે શરૂ કરી દીધી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના વિસ્તારમાં ભટાર ખાતે બૃહદ સંપર્ક અભિયાનની શરૂઆત કરી હતી। સુરતમાં લોકસભા ચૂંટણીની ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બૃહદ સંપર્ક અભિયાનની શરૂઆત કરી છે। મજુરા વિધાનસભામાં લોકો સાથે બેઠક કરી હતી। ભટાર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસમાં લોકો સાથે મુલાકાત કરી હતી અને લોકોને પડતી સમસ્યાને લઈ જાણકારી મેળવી હતી। હર્ષ સંઘવીએ કહ્યું હતું કે 300થી વધુ લોકોને મળવાનો મોકો મળ્યો છે। આવાસમાં લોકો સાથે ચર્ચા કરી છે। દિન દુખિયા લોકોને મકાન મળ્યા છે। લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર પણ માન્યો છે। મારા મત વિસ્તારના વોર્ડ નંબર 22ના પ્રધાનમંત્રી આવાસ ખાતે 320 પરિવારનો મુલાકાત કાર્યક્રમ રાખવામાં આવેલો છે। આ પરિવારોના ઘરે ઘરે જઈને કોઈકના ઘરે ચા પીવાનો અવસર મળ્યો તો કોઈક જોડે સુખ દુઃખની વાત કરવાનો અવસર પ્રાપ્ત થયો। આ પ્રધાનમંત્રી આવાસ એ છે જ્યાં થોડા વર્ષ અગાઉ આ જ વિસ્તારમાં અહીંયા નાલા હોતા હતા અને એ નાલાની આજુબાજુમાં ઝૂંપડપટ્ટીઓ હતી। એ જ ઝૂંપડપટ્ટી એ જ નાલાને ડેવલપ કરીને આજે કોઈ પ્રાઇવેટ સોસાયટી કરતાં બી વિશિષ્ટ સોસાયટી આ પ્રધાનમંત્રી આવાસ થકી લોકોને અહીંયા સારું જીવન પ્રાપ્ત થયું છે। આજે એક બહેને એમના મનની વાત કરી કે આ ફોર્મ જ્યારે ભરવાનું હતું, દીકરો એક્સપાયર થઈ ગયેલો, કાકા કહેતા હતા કે ફોર્મ ભરવાની કંઈ જરૂર નથી, પરંતુ ભગવાનનું નામ લઈને અને મોદી સાહેબ પર શ્રદ્ધા હતી, ફોર્મ ભર્યું અને તરત જ ઘર લાગી ગયું। આજે એનું સપનાનું ઘર એને મળ્યું। એક પરિવારમાં જવાનું થયું, 24 વર્ષથી એમના અપંગ દિવ્યાંગ પિતા એ ભાડે રહેતા હતા, એમને ફોર્મ ભર્યું, ઘર લાગ્યું અને સાથે સાથે આયુષ્માન ભારત કાર્ડ નીકાળ્યું। એમની પત્નીને હાર્ટનો પ્રોબ્લેમ થયો, 3.5 લાખ રૂપિયાનો ખર્ચ હતો, 3,500 રૂપિયા પોતાની પાસે બચત નહીં હતી, પરંતુ મોદી સાહેબનું આ જાદુઈ આયુષ્માન ભારત કાર્ડના હિસાબે એમની પત્નીનું ઓપરેશન સીધું જ વગર કોઈ ખર્ચે થયું। એ જ પ્રકારે એક ઘરમાં ઘર બી લાગ્યું અને સાથે સાથે દીકરીને જે કિડનીની બીમારી હતી અને ડાયાલિસિસ જે અઠવાડિયામાં 3 વાર કરાવવું પડતું। તમે કલ્પના કરો કે 3 વાર ડાયાલિસિસ કરાવવું, ખર્ચા જોડે જોડે અનેક પ્રકારની પીડા, આ પીડા જોડે જોડે ખર્ચ જે હોય છે ખૂબ તકલીફવાળું હોય। અઠવાડિયે 3 વાર ડાયાલિસિસ કરાવવું, પહેલાં જે ડાયાલિસિસના 5-5 હજાર રૂપિયા ખર્ચો થતો હતો એ ડાયાલિસિસ તો ફ્રી થયું જ, પરંતુ અઠવાડિયે 3 વાર જ્યારે દીકરીને લઈને ડાયાલિસિસ માટે જતા હતા 300 રૂપિયા સરકાર દ્વારા આ આયુષ્માન ભારત કાર્ડ થકી એમને મળતા હતા। એટલે કે અઠવાડિયે 900 રૂપિયા જે મળતા હતા તેનાથી આવવા જવાનો ખર્ચ નીકળતો હતો અને દીકરીની પીડા દૂર કરવા માટે મોદી સાહેબ દ્વારા આ ડાયાલિસિસ ફ્રી કરવામાં આવ્યું। તેનાથી અનેક લાભો થયા। આ 320 પરિવારની અનેક કહાનીઓ છે, અનેક પીડાઓ છે અને આ લોકોના અનેક સપનાઓ આ પરિવારજનોના આ પ્રધાનમંત્રી મોદી સાહેબના જે વિઝન જોડે આ આવાસ બનાવવામાં આવ્યા ત્યાં સાકાર થઈ રહ્યા છે। તે બદલ તે લોકોને હું આજે ખૂબ અભિનંદન। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।